એક ગામમાં રામુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. એની પાસે એક જ ગધેડો હતો. એ ગધેડો રામુ માટે પરિવારના સભ્ય જેવો હતો. રોજ સવારે રામુ વોં વોં કરીને ગધેડાને બોલાવતો અને બંને સાથે ખેતરમાં કામ કરવા જતા. રામુ ખેતરમાં હળ ચલાવતો અને ગધેડો પાણી, ખાતર અને પાક વહન કરતો. ગધેડો ક્યારેય ફરિયાદ કરતો નહીં. ભારે ગરમી હોય કે વરસાદ, તે પોતાના માલિક સાથે ઈમાનદારીથી કામ કરતો. એક દિવસ રામુ બીમાર પડી ગયો. ખેતરમાં કામ થતું બંધ થઈ ગયું. ગધેડાએ જોયું કે ખેતર સુકાઈ રહ્યું છે. એ ગધેડો પોતે જ ખેતરમાં ગયો, પોતાના ખુરાથી માટી ખોદી અને પાણીની નાળીઓ ખોલી. ગામ લોકોએ આ જોયું અને રામુને મદદ કરવા આવ્યા. થોડા દિવસોમાં રામુ સાજો થયો. જ્યારે તેણે જોયું કે ખેતર લીલું છમ છે, ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ગધેડાને પ્રેમથી થપથપાવ્યો અને કહ્યું, "તું માત્ર ગધેડો નહીં, તું મારો સાચો મિત્ર છે."